હલો ધોરણ 7ના વિદ્યાર્થીઓ, વિષય વિજ્ઞાનમાં આપણે ભણી રહ્યા છીએ અત્યારે પાઠ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. બરાબર. અત્યારે વહનમાં આપણે રુધિર વિશે સૌથી પહેલાં ભણ્યા કે રુધિર શાનાથી બનેલું છે. રુધિર એટલે કે લોહી. તો રુધિર જે છે, લોહી જે છે તે તરલ પદાર્થોનું બનેલું છે, જેને આપણે પ્લાઝ્મા અથવા રુધિર રસ કહેવાય. બરાબર. રુધિર રસ. અને રુધિર રસમાં શું આવેલું છે? એક તો રક્તકણ આવેલા છે આરસીબી, શ્વેતકણો આવેલા છે ડબલ્યુબીસી, અને રુધિર ગંઠાવાની પ્રક્રિયા જે આપણને વાગે અને લોહી વહે તો એ તો વહેતું જ રહે, એ બંધ ના થાય. પણ ના, એવું નથી. આપણા રુધિરમાં ત્રાક કણો નામના પ્લેટલેટ્સ આવેલા છે કે જે આપણે લોહીને ગંઠાવી દે છે. બરાબર. અને આપણું લોહીને વહી જતું અટકાવે છે. હવે આપણે આગળ ચાલીએ. રુધિર વાહિનીઓ. રુધિર વાહિનીઓ એટલે તમારી પાઇપલાઇન. બરાબર. તમારા અંદર જે રુધિર વાહિનીઓ, જે નળીઓ આવેલી છે, ધમનીઓ, જે આપણે 5મા ધોરણમાં પણ ભણી ગયેલા. બરાબર ને? ધમની અને શિરા. તો એ આવેલી છે. બ્લડ વેસલ્સ. શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે. તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે. આપણે શ્વાસ લીધો, બરાબર, એ ક્યાં ગયો? ફેફસામાં ગયો. ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે. બરાબર. પણ હવે તમે વિચારો કે આપણે જે ઓક્સિજન લીધો, જે શ્વાસમાં આપણે શ્વાસ લીધો અને ઓક્સિજન આપણા શરીરમાં લીધો, એ તો ફેફસામાં ગયો. તો પછી આપણા હાથની આંગળી કે પગની આંગળી કે બધા દરેક સ્નાયુ સુધી, શરીરનું નાનામાં નાના કોષો સુધી ઓક્સિજન જવું જરૂરી છે. તો તે કઈ રીતે જશે? વિચાર કર્યો? આપણે આગલા પાઠમાં ભણ્યા. બરાબર. કે એ જે ઓક્સિજન છે, જે આપણે શ્વાસ દ્વારા લીધો, તે આખા શરીરમાં રુધિર વાહિનીઓ મારફતે જાય છે. કઈ રીતે? એ આપણે ભણીએ. રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. એ પણ કોણ કરે છે? રુધિર વાહિનીઓ. આપણી રુધિર વાહિનીઓ 2 પ્રકારની છે, તમને ખબર છે. એક છે ધમની અને બીજી છે શિરા. પ્રકરણ 10માં શીખ્યા તે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય. તેથી 2 પ્રકારની રુધિર વાહિનીઓ, ધમની અને શિરા, શરીરમાં આવેલી હોય છે. બરાબર. દાખલા તરીકે આ તમારું હૃદય છે. બરાબર છે. આ હૃદય છે તમારું. બરાબર. અને આ હૃદય છે. બરાબર. તો આ હૃદયમાંથી એક તરફ શિરાઓ જોડાયેલી હોય કે જે શરીરના જુદા જુદા ભાગોમાંથી લોહીને પાછું લાવે છે. બરાબર. અને બીજી છે એ તમારું ધમની જોડાયેલી હોય બીજા તરફ, કે જે તમારા જુદા જુદા શરીરના અંગો સુધી હૃદયમાંથી શુદ્ધ કરેલું લોહી ક્યાં લઈ જાય છે? શરીરના જુદા જુદા ભાગો સુધી લઈ જાય છે. તો સમજ્યા કે આપણા શરીરમાં 2 પ્રકારની ધમનીઓ અને શિરા કેમ આવેલી છે. બરાબર છે ને? હવે આગળ જતાં તમને વધારે સમજાવું છું. અત્યારે બસ આટલું કે કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય, તેથી 2 પ્રકારની રુધિર વાહિનીઓ, ધમની અને શિરા, શરીરમાં આવેલી છે. હવે ફેફસામાં આપણું લોહી શુદ્ધ થાય છે. બરાબર. આપણું લોહી શરીરના દરેક અંગો સુધી પહોંચે છે અને ત્યાં કોષો ગ્લુકોઝને તોડીને શું બનાવે છે? શક્તિ, ઉર્જામાં રૂપાંતર કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. હવે કાર્બન ડાયોક્સાઇડથી તો આપણે જીવી નથી શકવાના. એ કાર્બન ડાયોક્સાઇડવાળું અશુદ્ધ લોહી ફરીથી ફેફસામાં આવે છે. શાના દ્વારા? શિરાઓ. એને કોણ લઈને આવે? શિરાઓ લઈને આવે. શિરાઓ એને ફરીથી ફેફસામાં ઠાલવે. ફેફસા એને ઓક્સિજન જે આપણે શ્વાસ દ્વારા લઈએ એના દ્વારા એ લોહીને શુદ્ધ કરે. એ લોહી ફરીથી હૃદયમાં જાય અને ફરીથી હૃદય એક પંપ સ્ટેશન છે. પંપ દ્વારા પમ્પિંગ કરીને ફરીથી એ આપણા પૂરા શરીરમાં ફરવા જાય. બરાબર. મતલબ કે આપણું અશુદ્ધ લોહી ફરીથી પાછું આવે છે, ફરીથી શુદ્ધ થાય, ફરીથી પાછું જાય છે. તો શરીરમાંથી, હૃદયમાંથી જે શુદ્ધ લોહી દરેક શરીરના કોષો સુધી પહોંચાડે તે ધમની કહેવાય. અને ત્યાંથી પાછું જે અશુદ્ધ લોહી હોય કાર્બન ડાયોક્સાઇડવાળું તે લઈ આવે, તેને શિરા કહેવાય. સમજ પડી? થોડું ગૂંચવાડું ભર્યું છે, પણ 2 વાર સાંભળશો ને તો સમજ પડી જશે. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે.
રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલો થોડી જાડી હોય અને સ્થિતિસ્થાપક હોય. બરાબર. શા માટે? તો હૃદય છે પંપ કરે. પંપ એટલે એક જાતનું એ પમ્પિંગ મશીન છે. ઓકે. દાખલા તરીકે તમારા ઘરની ટાંકીમાં મૂકેલી મોટર એ શું છે? પાણીને ફોર્સથી મોકલાવે ક્યાં સુધી? ઉપર ધાબા સુધી. હવે ધાબા સુધી જવા માટે એ પાઇપ જો એકદમ પાતળો બનેલો હોય તો એ ફાટી શકે, કારણ કે લોહીનો પ્રવાહ અંદર વધારે છે. પરંતુ જો એ મજબૂત હોય, એસ્ટ્રોલ જેવો, બરાબર, તમારું સલમાન ખાનનું પેલી એડ આવે છે ને સફેદ પાઇપ એસ્ટ્રલની, એ મજબૂત હોય. તેવી જ રીતે ધમની પણ મજબૂત હોય. શાના માટે? તો હૃદય જે પમ્પિંગ દ્વારા લોહીને ફોર્સ દ્વારા તમારા શરીરના દરેક અંગો સુધી પહોંચાડે છે, તો તેની દિવાલ પણ કેવી હોવાની? જાડી અને સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક એટલે શું? તો પહોળી થઈ જાય તોય તે પાછી પોતાની જગ્યા પર આવી જાય, એટલે કે પોતાનું આકાર બદલે છતાં તે પોતાના પહેલાંના આકારમાં આવી જાય. દાખલા તરીકે રબર બેન્ડ, બરાબર, આમ ખેંચીને લાંબુ કરો અને છોડી દો તો પાછું પોતાનો આકાર પકડી લે. એવી જ રીતે ધમનીની દિવાલો જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. દરેક શબ્દનો અર્થ તમને ખબર હોવો જોઈએ, તો જ તમે તેને તમારા મગજમાં નાખી શકો અથવા તમને સમજ પડી શકે. વિજ્ઞાનની ભાષા એવી છે કે ફક્ત વાંચવાથી તમને સમજ ના પડે, સમજવાથી તમને સમજ પડશે. તો ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરવા એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રયોગ છે. સૌથી પહેલાં તમારા જમણા હાથની તર્જની અને મધ્યમાં પ્રથમ બે આંગળીઓને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો. આ ડૉક્ટર તમારો હાથ આવી રીતે પકડે ને જોવા માટે, તમે માંદા પડો ત્યારે ડૉક્ટરને ત્યાં જાઓ ત્યારે. ઓકે, એવી રીતે. શું તમને થડકારા જેવો હલનચલનનો અનુભવ થાય છે? આજે તમે તમારો હાથ પકડી જુઓ, તમને નસમાંથી લોહી વધતું હોય ને ખબર પડશે. આની પાછળનું કારણ શું હોઈ શકે? આવા હલનચલનને નાડી ધબકાર કહેવાય છે, જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે. બરાબર. નાડી ધબકાર જે રુધિર વહેવાના કારણે થાય છે. 1 મિનિટમાં થતા નાડી ધબકારાની ગણતરી કરો. બરાબર. તમે કેટલા નાડી ધબકારા ગણી શકો છો? 1 મિનિટમાં થતા થડકારને નાડીનો દર કહેવામાં આવે છે. દર હંમેશા આપણે કાઢીએ છીએ તો એ મિનિટમાં કાઢીએ છીએ અત્યાર પૂરતું. બરાબર. આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે 72 થી 80 જેટલો હોય છે. મતલબ કે 1 મિનિટમાં તમે તમારા હાથ પર હાથ મૂકો, બે આંગળી, તો તમે 72 થી 80 જેટલા ધબકારાને ગણી શકો છો, નાડી દરને ગણી શકો છો. તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકાર અનુભવી શકો. તમે ગળા પાસે પણ અનુભવી શકો, બરાબર ને, તમારા પગની નીચે પણ અનુભવી શકો જ્યાં નસ હોય. તમારા પોતાની અને તમારા સહપાઠીઓના નાડી ધબકાર પ્રતિ મિનિટ નોંધો. દરેકના ધબકાર અલગ અલગ પણ હોઈ શકે છે. તમે મેળવેલ અંકો કોષ્ટક 11.1 નોંધો અને એની તુલના કરવાની છે. બરાબર છે. આ રીતે. તો આજે માટે આટલું જ મોકલું છું. આ બાકીનું આવતીકાલે ભણીશું.